હાય, હું છું સેજલ અને આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું કારેલાનું શાક. હા, કારેલાનું શાક તો બધા બનાવતા જ છે, પણ કદાચ આવી રીતે તો ક્યારેય નહીં બનાવ્યું હોય. જો તમે આવી રીતે શાક બનાવશો તો શાકમાં જરાય કડવાશ નહીં આવે. આવી રીતે શાક બનાવવું સાવ જ સહેલું છે. આ માત્ર 10 મિનિટની અંદર જ બનીને તૈયાર થાય છે. તો ચાલો આપણે શાક બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. હવે આપણે કારેલાની છાલ ઉતારી લેવાની છે. કારેલાની છાલ ઉતારવાથી કડવાશ થોડી ઓછી થઈ જાય છે, એટલે છાલ ઉતારવી જરૂરી જ છે. આવી રીતે કારેલાની છાલ ઉતારી લેવાની છે. આમ જ બધા કારેલાની છાલ ઉતારી લેવાની છે. આમે બધા કારેલાની છાલ ઉતારી લીધી છે. હવે આપણે કારેલાના સકડા કરી લેવાના છે. તમે ચાહો તો સકડા પણ કરી શકો છો અને તેને સુધારી પણ શકો છો. કારેલાની અંદરથી આપણે આ બીબડા પણ કાઢી લેવાના છે. આવી જ રીતે આપણે બધા કારેલાના બીબડા કાઢી લઈશું અને તેને સકડા કરી નાખશું. આ મેં બધા કારેલાના છકડા કરી લીધેલા છે. હવે આપણે આને એક તપેલીમાં ગરમ પાણી કરવા મૂકી દઈશું અને તેમાં કારેલા બાફવા મૂકી દેવાના છે. તે પહેલાં આપણે કારેલામાં મીઠું ભેળવી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે કારેલાને આપણે બાફવા મૂકી દઈશું. હવે તેમાં ઢાંકણ ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી એને બાફવા દઈશું. હવે આપણા કારેલા એકદમ સરસ બફાઈ ગયા છે. ગેસ બંધ કરીને તેને કારેલાને બહાર કાઢી લઈશું અને પાણીને તપેલીમાં જ રહેવા દઈશું. આપણા કારેલા એકદમ બફાઈ ગયા છે. હવે આપણે શાક બનાવી લઈશું. શાક બનાવવા માટે મેં આ બધા મસાલા લઈ લીધા છે અને સાથે ડુંગળી અને ટમેટાં પણ લઈ લીધા છે. હવે આપણે એક તપેલીમાં 2 ચમચી જેટલું તેલ લઈ લઈશું અને તેમાં રાઈ નાખી દઈશું અને તેને ફૂટવા દઈશું. પછી આપણે જીરું નાખી દઈશું અને પછી વઘાણી અને પછી ડુંગળીનો વઘાર કરી લઈશું. ડુંગળી પિંક કલરની થાય ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું. પછીથી તેમાં ટમેટાં એડ કરી દઈશું. ડુંગળી સરસ ચડી ગઈ છે અને તેમાં મેં ટમેટાં પણ એડ કરી દીધા છે. હવે તેમાં હળદર, મીઠું અને મરચું પણ એડ કરી દઈશું. મેં અહીંયા લસણ સાથે ખાંડેલું લાલ મરચું લીધેલું છે. તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. મિક્સ કર્યા પછી તેમાં આપણે કારેલા એડ કરી દેવાના છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે તેમાં ગોળ પણ એડ કરી લેવાનો છે.
બધું આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. બધું મિક્સ કર્યા પછી તેને ઢાંકણ ઢાંકીને 2 મિનિટ સુધી ચડવા દેવાનું છે. હવે અહીંયા અમે 2 ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે. તેમાં પાણી એડ કરીને તેનું બેટર બનાવી લેવાનું છે. સારી રીતે મિક્સ કરીને આપણે એક બેટર બનાવી લઈશું. આપણું બેટર બની ગયું છે. હવે આપણે આને શાકમાં એડ કરી દઈશું. અને સારી રીતે મિક્સ કરી દઈશું. સારી રીતે મિક્સ થઈ જાય પછી તેમાં આપણે 2 મિનિટ સુધી ઢાંકણ ઢાંકીને ચડવા દઈશું. આપણું શાક બનીને તૈયાર છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.